ખેડૂતોના વિશ્વાસની ઓળખ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રક્તતુલ્લા દ્વારા સન્માન, રક્તદાન, વૃક્ષારોપણ અને અનુદાન સાથે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો સેવાભર્યો જન્મદિવસ ઉજવાયો। ભચાઉ તાલુકાના ગુણાતીતપુર અને કુંભારડી ગામે સેવાકીય કાર્યો સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ। ગુણાતીતપુર ગામે ખેડૂતો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું। ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે 350થી વધુ ખેડૂત પરિવારોએ રક્તદાન કર્યું। ખેડૂત પરિવારોએ ધારાસભ્યના વજન જેટલું રક્તદાન કરી ધારાસભ્યની રક્તતુલ્લા કરી। ખેડૂતો વિરેન્દ્રસિંહ જાડેજાને ખેડૂતોના શુભચિંતક તરીકે બિરદાવ્યા। એકત્રિત થયેલ બ્લડ જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં ઉપયોગ કરાશે। કાર્યક્રમમાં ધારાસભ્ય પુત્ર કુલદીપસિંહ જાડેજાએ લોકોને સમાનતાનો સંદેશ આપ્યો હતો। ગાયોના ઘાસચારા માટે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા 11 લાખ જેવી માતબર રકમની જાહેરાત કરાઈ। શ્રી કુંભારડી ગ્રામ પંચાયત દ્વારા 8000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું। વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવોના સંદેશ સાથે વૃક્ષોનું વાવેતર કરાયું। ખેડૂતોના હિત માટે સતત કાર્ય બદલ આ અનોખી ઉજવણી કરાઈ। કાર્યક્રમમાં રાજકીય, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા। રક્તદાન એ હંમેશાથી મહાદાન કહેવામાં આવે છે અને આજે ભચાઉ તાલુકાના સમસ્ત ખેડૂતોએ મળી અને વિરેન્દ્રસિંહના જન્મદિવસ નિમિત્તે જે વિરેન્દ્રસિંહના વજન સમાન રક્ત એકત્રિત કરી અને જે રક્તતુલા કરી અને જે એક આશીર્વાદ આપ્યા છે, તો ખરેખર આજે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે। કારણ કે આ જે પ્રેમ જે ખેડૂતો તરફથી મળ્યો છે, કારણ કે હંમેશાથી ખેડૂતોનો કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તે વિરેન્દ્રસિંહ સક્રિયપણે એમની સાથે ઊભા હોય છે, હાજર હોય છે। આજે ખાસ અમારો ગુણાતીતપુર ગામ જે લક્ષ્મીનારાયણ પાટીદાર યુવક મંડળ છે, એમના દ્વારા એક આ જાહેરાત કરવામાં આવી કે જ્યારે પણ ખેડૂતોને જરૂરત હોય એ વિરેન્દ્રસિંહ અમે સાથે ઊભા રહેતા હોય છે કે એમનું રક્તતુલા કરવી છે। ત્યારે આખા તાલુકાના ખેડૂતો આપ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે અને લગભગ સવારે રાપરમાં પણ પટેલ સમાજ દ્વારા રક્ત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા પણ એક આ ભવ્ય આયોજન છે। અત્યાર સુધી બંને જગ્યાએથી લગભગ 2 લાખ સીસી કરતાં વધારે રક્ત એકત્રિત થઈ ગયું છે। ત્યારે તમામ રક્તદાતાનો ખૂબ આભાર માનું છું। આ આયોજન કરવા માટે રાપર પટેલ સમાજે ત્યાં આયોજન કર્યું, એમનો પણ આભાર। અને અહીં પણ આ એક ભવ્ય રક્તતુલા જે ક્યાંય પણ નહીં થઈ હોય આ પ્રકારેનો એક કાર્યક્રમ જે ખેડૂતો દ્વારા, જે મારા ગુણાતીતપુર ગામના લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવક મંડળ દ્વારા જે આખું આયોજન કરવામાં આવ્યું છે, એના માટે હું ખરેખર એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે। અને જ્યારે પણ ખેડૂતને લગતા કે કોઈ પણ આ વિસ્તારના લગતા પ્રશ્નો હંમેશાથી વિરેન્દ્રસિંહ અને મારો આખો પરિવાર એ હાજર રહ્યો છે અને ભવિષ્યમાં પણ તન મન ધનથી જ્યારે જેવી રીતના જરૂર પડે અમે હંમેશા બધાની સાથે હશી, એ આપની ચેનલના માધ્યમથી બધાને ખાતરી આપું। ખાસ કરીને મેં આજે જે વાત કરી કે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ ઘણો બધો જાતિવાદ, કોમવાદ, ધર્મવાદ, પ્રાંતવાદ આવું બધું વિષય હાલતા હોય છે, પણ હંમેશાથી એક અમારો પ્રયાસ રહ્યો છે કે ભચાઉ તાલુકામાં આ બધી વસ્તુનો કે અસર ન થાય। અને આજે ભગવાનની માતાજીની કૃપા છે કે ભચાઉ તાલુકો અમે બધી જ સમાજો, બધા ધર્મના લોકો 18 વર્ણ કહેવાય ને કે બધા હળી મળીને સંપીને રહી છીએ અને આમાં માતાજીને પ્રાર્થના કરી કે કોઈની નજર ન લાગે। અને આજે મેં જે ખાસ વાત કરી કે આજે અહીંયા બધી જ સમાજના લોકોએ હાજર રહીને રક્તદાન કર્યું છે। રક્તદાન થયા પછી જ્યાં રક્તની થેલીઓ એકત્રિત કરેલી છે ત્યાં જઈને જો આપણે પૂછીએ કે આમાં આ લોહી કોનું છે તો કોઈને ખબર નહીં પડે, પણ જો એકમાત્ર સાબિતી આપવી હોય કે આ રક્ત કોનું છે એટલું ગૌરવ સાથે કહી શકાય કે આ રક્ત એક સનાતનીનું રક્ત છે, આ રક્ત એક ભારતીયનું રક્ત છે। આજે એવી રીતના સૌ સાથે હળી મળીને એકબીજાની સાથે ખંભે ખંભો મળાવીને ઊભા રહીએ અને માતાજી હંમેશા અમારો સંપ આવો નવો જાળવી રહે એવી પ્રાર્થના કરું છું।